રામ રામ ને જઈ નથરાજ બધાને કેમ બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજ્ય હોય. આજે સવારમાં પોરમાં જ આપણે ઉઠ્યા ભેગો જ નાસ્તાને થાય ત્યારે આવી ગઈ ચા ને વઘારેલા રોટલી. ભાઈ તારે રોટલી જોવો જોઈએ, તારે રોટલી ચા ને આજે ઉઠ્યા ભેગા ભાઈને જમાવટ આવી ગઈ ને ભાઈ હેઠમાં જ મજા આવે. બરાબર, તો અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી આગળ જોઈએ શું પ્રોસેસ છે, શું કામકાજ છે. બરાબર, એટલે એવું છે. આજ તો ઉઠ્યા ભેગું ઝડક એટલે ઉપાધિ જેવું છે નહીં. ગાય શું ખેતરમાં જતો તો થોડુંક હાંકવાનું છે ને, થોડીક ઉઠલું છે ખડ છે ને એટલે હાંકવાનું હોય. બરાબર, તો એમાં જતો તો હું માગી ટ્રેક્ટર આપણે ટ્રેક્ટરને આપવું જોવા ટાટા પડ્યું કમ્પ્લીટ આપણે મેં ગાડવાનું જતો હું પૂરું થાય ને ત્યાં જોવો મારો હેઠો કંઈ પણ અને જૈતની વેસે સાહેબ ગમે જ દવા મારો ને તો બીજે દી ટૂંક દેખાને કૂણું કાઢે, ડૂબશું કાઢે, ફૂકાય જ નહીં, ઉગે જ જાય. તો હાલો તમને દેખાને થોડુંક હાંકવાનું હોય તો હકાઈ જાય. મારે જોવો જોઈએ કી પાલો ભગવાન જેવા લીધા સાહેબ. જો હજુ એને ઘેર નથી કરીને હાંકવાનું ચાલુ કરી દીધું. જોવા જોઈએ હજુ હું જ્યાં કે ભાઈ આખને આવા હતા તેની જો હાંકવાનું ચાલુ કરી દીધું હાથીને જોડે. સાહેબ પાલો કીધું તો આવા દીજો સાહેબ, ભગવાનની કે આવા દીજો હજુ સાહેબ મળી હું કામ ના જઈને પછી ચાલુ કરી હતા એની ભાઈ રીતે ચાલુ કરી દીધું. વાહ સાહેબ વાહ, આવા પાલો હોય ને સાહેબ તો જીવવાની જમાવટ આવે છે. તમારે કેવા પાલો છે કમેન્ટ કરજો જરાક મને. તો કંઈ હાંકવાનું તો બાકી રહી ગયું. હું તો મેં કહું હાલો ઘેર થઈને થોડુંક ખાતો હોય. બરાબર, તો બપોર કરી લઈએ ને પછી હાકેલા તો ઘેર પીજો જોવા ખાવા પીવામાં હે. બરાબર, કાંઈ શું ખાવા તો બેઠો. બરાબર, ઘેર આવ્યો હું તકી હાલા દાળ ભાત બહુ ભાવે તો આ દાળ ભાત કર્યા હતા. ઘેર આવ્યો તો જોવો તો 2 બટકા આમાં રાખ્યા ભાતના, 2 બટકા દાળ હે એ કહેવાય તારા ભાગના 2 મજૂર હતા તે ખાઈ ગયા આવ્યા તે એકલા ખાઈ ગયા ઘેર બેન મારા બાપુ પછી મારા ઘેર રાખ્યો ટ્રેક્ટર આવું કરે જોવો જોઈએ. તમે કીધું હખી હોય પછી કી મારે કી હખ્યું થવું આવું કરવું બીજા કરી દે કે હા ઘણી કરતા બેસે બીજા કરી દે યાર માં પછી ખાઈ લે. અને ના તો હવાન થાય મેં ખાવા મજૂર આવ્યા હતા ને મજૂરને ખાઈ ગયા આવ્યા હતા પાસે ઉતારી ટિફિન કે નહીં લેવા મારા ભાગને એ ખાઈ ગયા હસબન્ડ ખાધું ને કરી દી હે ન કરે તો આપણે એટલા ડ્રાઈ જઈએ એવું કહે હવાન થાય તો એવું બધું હે ખાઈ ને પછી જઈએ થોડીક વખત આપવાનું હોય બાકી રહેવું થોડુંક. તો દાળ ભાત ખાઈ લીધા. બરોબર, આ થોડાક કરી દીધા થોડાક પડ્યા હતા એ પવન સારો આવે એ થાય કે હુવે જાય પણ હુવે જાય તો આખી કોણ માની એ પછી હું નહીં આખા તો પેટી ઉઠી જાય પછી બધું જોવું પડે ને મારે આમાં એટલે આ લંબાવે ને ખાઈ લીધું ને પછી જાય ને પછી જ્યાંથી થોડુંક હાંકવાનું હોય ને તો એ હકાઈ જાય પછી હાવ નવી રહે આપણી પછી કંઈ કામ ને તો એવું બધું હે. અને મેં આવી જાય 1-2 દીમાં આગાહીઓ ક્યાં આવી તો પછી અકાઈ જાય ને વહેલે રોજ વાંધો નહીં. તમે બધા આપણે હાથી આંકે નાખજો કારણ કે આગાહીનું ક્યાં હમણાં 2-3 દીમાં તો મેં આવી તો રહી જાય. બરોબર, હાલો 2 વાગે ગા અરે ભાગ્યો ટેક્ટરી પાણીને અહીં ભરી લીધો મેં પાછળ આવું જ નહીં થોડું વાંકવા ને તો અકાઈ જાય એક લેઠું એટલે ઘણી પાણી પીવે ચા પીવે હાઈન પડી જાય પછી કામ તંબુરો હાંકવું એટલે હાલો ટેક્ટરી જઈએ. તો પૂગી હોય ટેક્ટરી. બરોબર, હે થોડુંક હાંકવાનું હોય ને જો હું ખાલું દેખાય ને ના સુધી હાંકવાની હોય એટલે હાથ તક ઉથલું હે હકાઈ જાય એટલે પછી એટલે હાંકવાનું હકાઈ જાય એટલે પછી પાલો ટ્રેક્ટર દે આવીએ. બરાબર, એ બિચારો સાહેબ આવ્યો તો હવે મેં ફોન કર્યો દેખાડ એમાં શું મુંજારો હમણાં આવી જાઉં તો હું ઘેર ન પૂગે તે ટ્રેક્ટરમાં ખેતર પૂગી આવ્યો. આગળ મેં કીધું ખબર વિડીયોમાં દેખાડ્યું એટલે એવી રીતના પાલો દયા છે સાહેબ ભગવાન જેવા. જો એટલું હાંકવાનું છે એટલું હકાઈ ગયું માં ત્યાં સુધી અને થોડુંક હાંકવાનું હોય હકાઈ જાય એટલે પછી વળે કંઈક ઠૂલા મારીએ એટલે એવું બધું હે. પાણી ભરી લીધો એટલે ઘેર જવા પણ હોય જ નહીં. બરોબર, અને સાહેબ મારા પાડોશીની ભગવાન કારણ બહુ દયા હોય સાહેબ. બધા પાડોશી હારા ભૂટક્યા કંઈ સાહેબ જે વસ્તુ છે ને કદી નાનો પાડે જો આ 6-7 લાખનું ટ્રેક્ટરની મને આપી દીધું કે હાલે વાંધો ને તારે હકાઈ જાય ને ત્યાં સુધી રાખીને પછી મૂકી દેજે અને રાખવું હોય તો 2 દી રાખી દે તારે કંઈ મારે કંઈ કામ નહીં. એટલે સાહેબ ભગવાનની દયા હે. આ સિરિયસલી વાત કરાવો હું કહીને જો આ 7 લાખનું ટ્રેક્ટર મૂકે ગયો નહીં વલે ઓલા ખેર આગલો એક બ્લોગ મૂકી એમાં મેં હું નિરાજ ભાઈ રાખતા હતા ખબર એમાં આ ટ્રેક્ટર હતું અને તે દુઈ મૂકે ગયો ભાઈ રાખીને 2 દી હાઈકની મોજ મજા કરી નહીં. એટલે સાહેબ આપણી પાસે ધ્યાન રાખીને રાખીએ તો જ કોઈક આપે ને એટલે એ દયા છે ભગવાનની. અને હાલો હવે ધીરે ધીરે રાખવા માંડીએ. તમારે પાડોશી કેવા છે જરાક મને કમેન્ટ કરજો.
ચા પીવો હોય તો કોઈને જેડ્યો ન હોય બપોરનો ચા તો મારે જો આવે ગો ચા અને વધ્યાનમાં હે કોઈને પીવો હોય ને તો આવો ઝડપથી પછી ઠર જાય બરાબર. તો હું તો એક અડારી પીએ ગો જ્યાં બીજી અડારી છે અને પીવો હોય તો આવો જમાવટ આવી છે પછી મને કહેતા નહીં કીધું નહીં બરાબર. તો હું મોટરસાઇકલ લઈને વાંચી આવ્યો મારી ગઈ હતી બરાબર. બાપા આવતા હતા મોટરસાઇકલ લઈને મેં કીધું કે તમે યાદ ગોથલું વરો હેઠા માન્યો મને ન ફાવે ને હું આકીને તો આગની મળીશ ને થોડી ઘણી દોડવે નાખી બધી એટલે પાવી રીતે થઈ. મેં કહું હાવ જાય એના કરતાં તમે બે ગોથલું ભરાઈ લ્યો ને તો મોટરસાઇકલ નહીં હોય તો મોટરસાઇકલ નહીં હોય ને તમે ટીંગ્યા મારું કામ હોય એમ કે ખારો માલ લાગે ખાવાનો હું જોવા જોઈએ ઘેર જઈને જોઈએ આપણે હાલવાનમાં બહેન બરાબર કાં હકીકત છે આમાં બરાબર. ખાવા પીવાનું છે કે રોગ પછી કંઈ છે કે જરાક ખોલેલા હું બરાબર 5 મિનિટ વેઇટ કરો ખોલેલા. આમાં જમાવટવાળું હે વાહ હે હું તો જોયું ખોલે ને હું તો કે આમાં લુગડા બુગડા આમાં તો ખાવાનું નીકળી જોરદાર જોરદાર કંઈ પણ ફાફડા ગાંઠિયા ઓહો સાહેબ જમાવટવાળો સમાન ખાવાની હો ડુંગળી ને ફાફડા ગાંઠિયા ને ચટણી હોય ને સાહેબ જમાવટાવા જાય હા જોરદાર હો. હું તો કે આમાં કોથળી કે લુગડા માલ તો સારો નીકળ્યો એટલે આપણે મિનિટ વસ્તુ છે બરોબર જમાવટાવા ખાવાની તમે લઈ આવજો કિલો 2 કિલો મજા આવે ખાવાની માર્કેટમાં. હા બે કૂતરો તમે વળતા હું કોથળી દેખાવ મોટરસાઇકલ બે કૂતરું તમે વળતા હું ઘેર જ્યાં એક મોટરસાઇકલ આવતો રહે બે કૂતરું વરે અમે કે હાલમ માલ નહીં હતા હાલામાં નીકળ્યું ખાવાનું જમાવટ આવી ગયો. હા હા જો મારા કૂતરાની હું ગાંઠિયા ખવાય એ નથી કે હું એકલો ખાઉં હું બીજા કોઈ ન ખવાર મારા ખાનાની પણ મારા કૂતરાની ભીહોની સાહેબ બહુ મજા આવે મને. આ હે ને જે મૂંગા જીવણી હું બહુ રાખવાનું બહુ ખવાય હાલે જો હાલ ઓરાય વાઈટ કોઈ ધોવો જોઈએ વાઈટ કોઈ ન ધોવે જોવો તમારા કૂતરાનો ખાઈ લે ખાધા ખાઈ લે જોજે તમારે આહા પાહા કોઈ રહેતા હોય ને રેડિયર કૂતરા હોય અથવા તમારા કૂતરા એ નાખજો સાહેબ ઘરનું રખલું બહુ કરે બિચારા બોલે તો નહીં કે અમને આપો એટલે હું સાહેબ ગમે વસ્તુ લેવાના વેફર હોય બિસ્કુટ હોય ગમે લેવા આની તો નાખાય જ મારો કૂતરો એવો વાલો સાહેબ મને ખરેખર ખાઈ દીધા મારા ભેગો હું ગમે નાથી આવવાના મોટરસાઇકલ એમ ગયો ને સાહેબ મારી અવાજ સાંભળી જાય ગમે ના હોય ને નાથી પૂગી આવે મારા પહેલાં ટેર એવું હશે. તો ગાઈસ થોડુંક મોડું થઈ ગયું આજે અંધારું થઈ ગયું બ્લોગ એન્ડ કરવામાં કારણ કે હે ને હું ટ્રેક્ટર હાંકતો ને હેઠે દાંતડી પડી ગયા અને આ દાંતડી છે ને બહુ લકી છે મારા માટે કારણ કે આ દાંતડી લઈને હોય ને હાથી આંકણા છે કંઈ માંડવી નથી પડતી મારે અને મસ્તીનો એકદમ હાલે છે દાંતડી છે ને ઉપાડા કાઢવા ખોરને ભરાઈ જાય ને એટલે આમાં બલુનિયામાં તે અહીંના કાઢવા રાખી હતી હેઠે પડે ગઈ તે હું ગોતવા ના હારી મને બ્લોગનું એન્ડ કરવાની ખબર જ ન પડ્યા. પછી મેં કોઈ જડે ગયા આગળ તો મેં કહું હાલ હવે બ્લોગનું યાદ આવ્યું તો એન્ડ કરી દા મેં કહું તમે બધા વાર વાટ જોયું કે આનો બ્લોગ ક્યાંય જઈને આવ્યો પછી મારે બધું જોવું પડે ને એટલે એવું બધું થયું અને આજ તો ભારી મજા આવી જો આજ તો થોડુંક બાપે હાંકી નાખ્યું અને થોડુંક મેં હાંક્યું તો હાથી હકાઈ ગયું એટલે એ હમણાં હે ને 2-4 દિવસ મેની આગાહીનું કહે એટલે એ ઝડપમાં હાંકી નાખ્યું તો એવું બધું થયું. અને જો એ હું ઘેર જ્યાં અંધારાનો જોવો ફાઈટ તો અંધારું હોય તો મને બી કંઈ લાગે સાહેબ હું એવડો સેલિબ્રિટી માણસ જીવો ને કોઈક અમારે હુમલો કરી જાય કોઈક ખાતે અટેક કરે સાહેબ બધું મારે જોવું પડે ને તો એ સારું ઘેર જ્યાં અને 8 વાગે ગયા તો આજ બ્લોગનો એડ કરીએ આપણે બરાબર આ તો એ તમે બધે હસતા રહ્યો રાજી રહ્યો અને બધાને મોજ મજા કરાવતા રહ્યો બરાબર. કોઈ દુઃખી હોય તો મને મેસેજ કરજો એટલે હું એને કોમેડી વિડીયો મોકલે ના દો તો કોઈ ટેન્શન ન લેતા તો મોજ મજા કરો હસતા રહ્યો રાજી રહ્યો અને બધાને મોજ કરાવતા રહ્યો.